જય હિન્દ મિત્રો, હું કિરણભાઈ વેલેપુર માલધારી. તાજેતરમાં જાણવા મળ્યું છે ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર રાષ્ટ્રદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો તે પાછા ખેંચી લીધા છે. તેને અમે આવકારીએ છીએ અને ઘણા બધા ભાજપના નેતાઓએ ટ્વીટ કરીને જાણ પણ કરી છે. પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માંગણી છે. માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવી તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા નંદાસર ખાતે માલધારી સમાજ એકઠો થયો. તેમાં સમાજના સંતો મહંતો આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું અને ઘર્ષણ દરમિયાન 100 થી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે. અને હાઈકોર્ટે જ્યારે રખડતા ઢોરનું નિવારણ લાવવાનું હતું ત્યારે સરકાર આ કડકમાં કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓનો આદેશ આપે અમદાવાદ મહાનગરપાલિકા, સુરત ને રાજકોટ, અને તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીઓ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓએ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં છે, નાની મોટી ફરિયાદો નથી, પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી. જો રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય? અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે, આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી, તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવામાં આવે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે? એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માગે છે. એટલે માલધારી સમાજની માગણી અને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવે છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ જ્ઞાતિઓના આંદોલનકારીના હોય તેમની પર પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે તેવી અમારી માગણી અને લાગણી. જય હિન્દ.